لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. ولا تكونوا كالذين نسوا الله فأنساهم أنفسهم أولئك هم الفاسقون. આપણી બહેસ ઝિક્રે ખુદા ઉપર ચાલી રહી હતી, કારણ કે જૌશ અને કબીરમાં અલગ અલગ જગ્યાએ ખુદાના ઝિક્ર વિશે વાત કરવામાં આવી છે. યા ઝાકિર અવારનવાર જગ્યાઓ પર ઉલ્લેખ થયો છે. એ બહેસ ઉપર આપણે વાત કરતા હતા અને ગઈકાલ સુધી આપણે કઈ કઈ અમુક ખાસ જગ્યાઓ છે એના વિશે વાત કરી. ખાસ કરીને ગઈકાલની બહેસ શાયદ મારા ધારવા પ્રમાણે જરાક સખ્ત બહેસ હતી, એ બદલ માફી પણ ચાહું છું, પરંતુ શું કરીએ, જ્યારે સમાજમાં અથવા દુનિયામાં એ પ્રત્યે બુરાઈ વધારે જોવામાં આવતી હોય તો મોમિન એક મોમિન ભાઈને નથી જોઈ શકતો કે એ ગુનાહમાં એ સમાજ ડૂબેલો હોય. માટે દિલથી અમુક શબ્દો નીકળી જતા હોય, ઘણી વખત કડક હોય, ઘણી વખત સમજાવવાના રૂપે હોય. ખેર, જે પણ હોય, ગઈકાલે જે બહેસ હતી એ બહુ મારી નજરમાં મહત્વની બહેસ હતી કે શાયદ આ અલ્લાહનો જિક્ર આપણે વધારે કરતા રહીએ કે જેથી આ બધા ગુનાહોથી, આ શહેવતથી આપણે નજાત પામી શકીએ. નહીતર દુનિયામાં અગર જોઈએ તો શહેવતને કંટ્રોલ કરવું, જમાનામાં ફસાદથી બચવું એ ખુદ આપણા હાથમાં છે. અગર આપણે આપણા ઘરનો માહોલ એવો સારો બનાવીએ તો શાયદ આ બધી બુરાઈ આપણાથી બહુ દૂર નજર આવે. જેવી રીતે કે તરબિયત ઔલાદ ઉપર આપણે ધ્યાન આપીએ. હવે હું મારા બચ્ચાઓને અથવા મારા ફેમિલીને ઇસ્લામ માટે પહેલેથી તૈયાર નહીં કરું, સિક્યુરિટી નહીં રાખું, તો શું થશે? શૈતાન આરામથી દાખલ થઈ જશે. હવે અત્યારે અલ્હમ્દુલિલ્લાહ ઇલેક્ટ્રોનિકનો જમાનો આવી ગયો. હું મારા ઘરમાં અથવા મારી દુકાનમાં રાતે દુકાન બંધ કરી દઈશ, રાતે હું આરામથી સૂતો હોઈશ, પરંતુ યા તો ગાર્ડિયન નહીં રાખું, યા તો અલાર્મ નહીં રાખું, તો શું થશે? જમાનો ખરાબ છે. ચોર આવી, ડાકુ આવી મારા ઘરમાં અથવા મારી દુકાનમાં દાખલ થઈ જશે, તાળા તોડી નાખશે. માટે જરૂરી છે કે હું મારી દુકાન અને મારા ઘરની સિક્યોરિટીનો બંદોબસ્ત કરું. એવી જ હાલત મારી જિંદગીમાં છે. અગર જો હું મારા ઘરને, મારા ફામીને, મારી ઘરવાળીને, મારી મા બહેનને, મારી ઔલાદને હું સિક્યોર નહીં કરું, તાલીમાત ઇસ્લામથી, એને તરબિયતથી સજાવી નહીં દઉં, તો શું થશે? શૈતાન તાકીને બેઠો છે. એ એવો ચોર છે કે એ આપણા ઘર અને ફામીમાં દાખલ થઈ જશે.
માટે અહેલ બેત અલૈહિસ્સલામે આપણને બહુ સારો એવો નમૂનો આપ્યો છે. ખેર, આપણે અહેલ બેત અને હઝરત યુસુફ જેવા તો નથી થઈ શકવાના, પણ લાઅકલ એટલી કોશિશ તો આપણે કરી શકીએ કે આપણી જિંદગીને આપણે સેફ બનાવી દઈએ. કેવી રીતે? જિક્ર ખુદાથી, યા તો ઓરતો પોતાની જાતને હિજાબથી, યા તો નામહેરમોથી જરાક દૂરી ઇખ્તિયાર કરવાથી. આમ અગર કરશું તો ઇન્શાઅલ્લાહ અલ્લાહની મદદ જરૂર આવશે અને આપણે આ ફસાદ વાળા જમાનાથી આપણે બચી જશું. એક દરૂદ પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. હમણાં જે મેં તમારી સમક્ષ આયત બયાન કરી કે જેમાં જિક્રની સાથે એક બીજી વસ્તુ પણ બયાન કરવામાં આવી છે. આયત ઉપર અગર તવજ્જો કરીએ તો આયત આ પ્રમાણે છે, વલા તકૂનુ કલ્લઝીના નસુલ્લાહ, તમે એવા ના બનો કે જે લોકો અલ્લાહને ભૂલી ગયા છે. હવે જ્યારે જિક્ર ખુદાની વાત આવે તો એની કોન્ટ્રેર વસ્તુ શું થાય? હું અત્યારે લગભગ 4-5 મજલિસથી જિક્ર ખુદા ઉપર વાત કરતો હતો, પરંતુ જિક્રનો કોન્ટ્રેર શું થયું? ભૂલી જાઓ કે જે આ આયતમાં એનો જિક્ર થયો છે, વલા તકૂનુ કલ્લઝીના નસુલ્લાહ, એવા ના બનો કે જે અલ્લાહને ભૂલી ગયા. હવે ભૂલવું જે છે એ બે પ્રકારનું હોય. મેં આજે રોજો રાખ્યો, હું ભૂલી ગયો કે રોજો જ રાખ્યો છે, અને આ બાદ પાણી પી લીધું, જૂ પી લીધું, શોકોલા ખાઈ લીધી, મારો રોજો બાતિલ થઈ જાય છે? નહીં, ભૂલથી થઈ ગયું છે. ભૂલથી મેં ખાઈ લીધું, આ બાદ મેં પેટ ભરીને કબાડું ને ચોખા ને સ્ટેક ને બધું ખાઈ લીધું, મારો રોજો તો એ બાતિલ નહીં જાય. શું કામ? કારણ કે ભૂલી ગયો. ખુદાવંદી આલમ અહીંયા કઈ નથી બોલતો. શરાબની બોટલ છે, મને એમ થયું જો તે પોમ છે, હું ગટગટાવી ગયો, મને ગુનાહ થશે? જાગો છો ને, બીમાર હું છું, તમે નથી. ના તો મને ગુનાહ થશે, ના તો મને કઈ પિનિશિયો છે, ના તો મને કઈ અઝાબ છે, ના તો મને એ બાબતે કઈ સવાલ કરવામાં આવશે. ફોર કોણ? કારણ કે હું ભૂલી ગયો હતો. પણ હવે મદ્રેસામાં મેં નમાઝ શીખી હતી, મારા મા બાપે મને નમાઝ શીખવાડી હતી, મને મદ્રેસામાં કુરાન શીખવાડવામાં આવ્યો હતું, પણ હવે હું ભૂલી ગયો. હવે મને ના તો કુરાન આવડે છે, દાખલા તરીકે હવે ના તો મને કુરાન આવડે છે, ના તો મને નમાઝ આવડે છે. તો શું ખુદા આપણને પિનિશિયો કરશે? બિલકુલ કરશે. આ ઓલું રોજામાં ભૂલથી ખાઈ લેવા જેવી વસ્તુ નથી, આ બે વસ્તુ છે. તો આપણી બહેલ છે જે આ બીજી વસ્તુ ઉપર છે, તમે એવા ના બનો કે જે અલ્લાહને ભૂલાવી દીધો છે. આમાં બે વસ્તુમાં ધ્યાન રાખવાનું. એક વખત હું ભૂલથી, મારો મગજ નહીં હતો, ધ્યાન નહીં હતું, હું બહુ કામમાં હેરાન હતો, ભૂલી ગયો રોજો રાખ્યો છે, એ ભૂલ ઉપર ખુદા ફિનિશિયો નહીં આપે, પણ ખુદા ફિનિશિયો આપશે અહીંયા કે તું શા માટે દુનિયાની એટલી ગફલતમાં રહી ગયો કે તું મને ભૂલી ગયો. એક હદીસ બહુ બહેતરીન હદીસ છે કે જેમાં ખુદાવંદી આલમ 5-6 વસ્તુ પર આપણું ધ્યાન દોરે છે અને ફરમાવે છે કે તમે દુનિયામાં અમુક વસ્તુને ના ભૂલો. સૌથી પહેલું તમે ખુદાને ના ભૂલો. જ્યારે ખુદાને ભૂલી ગયા ત્યારે તમારી જિંદગી ગુનાહો વાળી થઈ જશે, શૈતાનની ચરગા થઈ જશે. આપણે એક દુઆમાં હમણાં પડ્યા હતા, મને બહુ યાદ નથી, દુઆએ ઇફ્તિતામાં કે પછી બીજી એક દુઆ, આપણે દુઆએ મકારીમુલ અખલાકમાં આપણે પડ્યા હતા. ચોથા ઇમામ ફરમાવે છે, ખુદાયા મારી જિંદગી અગર જો શૈતાનની ચરગા, શૈતાનનું ખેતર બની જાય, એટલે કે શૈતાન જ્યારે આવે ત્યારે ગુનાહ આપણે આ દિલમાં ઉગાવી દે, તો ઈ થઈ ગઈ શૈતાનનું એગ્રીકલ્ચર, શું કહેવાય, શૈતાનની ખેતી. ખુદાયા અગર જો થઈ ગયું મારી જિંદગીમાં, તો તું મને આ દુનિયાથી ઉઠાવી લે, મારે દુનિયામાં કઈ જીવવાનો વધારે અધિકાર નથી.
માટે ધ્યાન રાખીએ, જ્યારે આપણે ખુદાને ભૂલી જશું ત્યારે આવું આપણી જિંદગીમાં થશે. ખુદા આપણને ફરમાવે છે કે બીજી વસ્તુ તમે તમારી જિંદગીમાં ના ભૂલો, એ છે તમારી કબ્રને. આ મોટા મોટા મહેલોમાં તમે તમારી જિંદગી હકીકી ઘરને ના ભૂલી જાઓ. વળી ફેસબુકની વાત કહું, અવારનવાર એક ફોટો બહુ સારો એવો આવતો હોય છે. કયો? એક સરસ મજાનો મહેલ બનાવેલો હોય, એની જ બાજુમાં એક ગરીબ ઝૂંપડું બનાવેલું હોય, પછી એમાં લખેલું હોય અમીરનું ઘર, પછી ઓલું ઝૂંપડું હોય ત્યાં લખેલું હોય ગરીબનું ઘર, પછી નીચે બે કબ્ર દોરેલી હોય, ત્યાં લખેલી હોય અમીરની કબ્ર અને પછી લખેલી હોય ગરીબની કબ્ર. એટલે કબ્ર સરખી જ છે. તમે ભલે અહીંયા મહેલ જે છે ઊંચા ઊંચા હોય, તો કહે છે તમારી કબ્રથી તમે ગાફિલ ના જાઓ, કબ્રને ના ભૂલી જાઓ. ત્રીજી વસ્તુ ખુદાવંદી આલમ ફરમાવે છે કે તમે કયામતને ના ભૂલો, કે ત્યારે આપણે તો અલ્હમ્દુલિલ્લાહ અહીંયા કટકાટમાં ફરવા વાળા, આપણે અહીંયા આપણી પાસે ઊંચી ઊંચી મોટરો છે, ત્યાં આપણી પાસે ચપ્પલ પણ નહીં હોય, કારણ કે કબ્રમાં ચપ્પલ રાખવામાં નથી આવતા. કે તમે તમારી કયામતને ના ભૂલો, ત્યાં આપણે દરના ભિખારી હશું. આપણે આપણા દોસ્ત પાસે જશું, એટલે એક નેકી આપી દે ને, શું કહેશું? એક નેકી આપી દે ને તો મારો બેડો પાર થઈ જાય. મારા મા બાપ પાસે હું જઈશ, એક નેકી આપી દે. મારી ઔલાદ એની પાસે હું જઈશ કે ભાઈ તને એટલો સાચવ્યો, મોટો કર્યો, ધંધે ચડાવ્યો, તારી શાદી કરાવી, તારો એટલો ખ્યાલ રાખ્યો, એક નેકી થઈ જાય. પરંતુ ખુદા કહે છે આ બધા સંબંધ દુનિયાના સંબંધ છે. ત્યાં શું થશે? બાપ દીકરાથી ભાગતો હશે, માં પોતાની ઔલાદથી ભાગતી હશે, ત્યાં દોસ્ત દોસ્તમાં જુદાઈ હશે, ભાઈ ભાઈથી મોઢું ફેરવતો હશે. શું કામ? કયામત એવો દર્દનાક વખત છે. માટે કોશિશ કરીએ આપણે આ દુનિયામાં આપણી કયામતને ના ભૂલીએ. ચોથી વસ્તુ ફરમાવવામાં આવે છે કે તમે તમારા ગુનાહોને ના ભૂલો. જ્યારે ઇન્સાન પોતાના ગુનાહોને ભૂલવા લાગે છે ત્યારે એમ થાય છે કે હા, અમારી જેવો મોટો મોમિન કોઈ નથી. આપણા છઠ્ઠાઈમાં ઇમામે જાફર સાદિક અલૈહિ સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે, एक और दुरूद पढ़े मोहम्मद वाले मोहम्मद पर. કે ઇમામ સાદિક અલૈહિસ્સલામની આ હદીસ છે કે ઈ પોતાના શૈતાન પોતાના ચેલાઓને ભેગા કરે છે અને કહે છે, શાયદ મને લાગે છે આ હદીસ માહે રમઝાન પહેલાની હશે. માહે રમઝાન પહેલા શાયદ શૈતાને આ બધાને ભેગા કર્યા છે, કારણ કે શૈતાનને ખબર છે કે હવે આપણે માહે રમઝાનમાં કઈ રીતે થઈ જવાના છીએ, સાંકળોથી બાંધી દેવામાં આવશે. તો એના ચેલાઓ સાથે મીટિંગ કરે છે કે તમે તમારા પાસે હજી માહે રમઝાન નથી આવ્યો ત્યાર સુધીમાં તમે આ 3 કામ કરો. અગર જો 3 વાત ઇન્સાનના બની આદમના ગળા નીચે ઉતરી ગઈ, એના દિલમાં બેસી ગઈ, તો પછી એ લોકો ગમે એટલા અમાલ કરશે, કબૂલ નહીં થાય. પછી ભલે આપણે પ્રિઝનમાં હોઈએ, કેદમાં હોઈએ કે બહાર હોઈએ, કઈ ફેર પડવાનો નથી. હવે 3 વસ્તુ કઈ છે? પહેલી વસ્તુ શૈતાન કહે છે કે એવું કરો કે એ પોતાના અમલને બહુ વધારે સમજવા લાગે. આપણે ઘણી વખત કહેતા હોય ને કે કોઈ એક વખત સુબહાન અલ્લાહ પડશે તો ખુદાવંદી આલમ એને જન્નતમાં આટલી બધી નેમતો અતા કરશે. તો આપણે મજાકમાં કહેતા હોય કે આટલા બધી વસ્તુ આપણે લઈને કરશું શું? આપણે મોહસિનભાઈ જે છે રોજાના સવાબમાં પડતા હોય છે કે અગર કોઈ આજનો જો રોજો રાખે તો ખુદાવંદી આલમ કયામતમાં એને આટલા બધા ઘર આપશે. દરેક ઘરમાં એક એક સરસ મજાનો ખાટલો હશે અને દરેક ખાટલા ઉપર એક એક ઘર હશે. અલ્હમ્દુલિલ્લાહ, આટલો બધો સવાબ છે આપણી પાસે. આપણને એમ થાય એટલો બધો સવાબ શું કરશું કે આ તો મેં તો આજે બહુ પડ્યું, મારા અમાલ તો બહુ જાજા થઈ ગયા. નહીં, પોતાના અમાલને જાજા ના સમજો, કારણ કે ત્યાં રહેવાનું બહુ વધારે છે. આપણે દુનિયાનો મુકાબલો કરીએ, આપણે દુનિયામાં કેટલું જીવવાનું? કોઈ કહે છે
મેક્સિમમ 70, 80, 90 વધીને ખુદા કોઈ ઉપર રહેમ કરે 100 વર્ષ. પણ આપણે ભેગું કેટલું કરીએ છીએ દુનિયામાં? આપણને આ 100 વર્ષની જિંદગી માટે કેટલા મિલિયાર્ડ ખપે? ઇન્સાન રોજનું ખાવાનું તો 200 ગ્રામથી વધારે તો નથી ખાઈ શકવાનો ને. 200 ગ્રામ સવારે બપોરે ખાશે, 200 ગ્રામ રાતે, બહુ તો 100 ગ્રામ સવારે ખાઈ લે. 500 ગ્રામ રોજનું ખાવાનું, સારામાં સારું ખાવાનું થાય. કેટલા ખપશે ઇન્સાનને? દુનિયામાં 5-10 મિલિયાર્ડથી વધારે ના ખપે. એ તો હું બહુ જાજામાં જાજા કહું છું, એટલા બધા ના ખપે. 1 મિલિયાર્ડ થઈ ગઈ મને લાગે છે. ખેર, જેટલા પણ તમારી ગણતરી તમે કરો. એક ઇન્સાનને ખપે છે ઓછા, પરંતુ ભેગા કેટલા કરે છે? શું કામ? કારણ કે આવતીકાલે કઈ મોહતાજી ના આવે. તો ઈ જિંદગી કયામતની તો એવી છે કે ત્યાં તો ઇન્સાને હંમેશા રહેવાનું છે. ત્યાં જિંદગીમાં કયામતમાં ઇન્સાનને પૂછવામાં આવશે કે તું દુનિયામાં કેટલું રહ્યો? તો કે જસ્ટ 1 સેકન્ડ. કેટલું? 1 સેકન્ડ. હજી તો આવ્યો તો ને ચાલ્યો ગયો. તો એ આ 1 સેકન્ડની જિંદગી માટે એટલું બધું ભેગું કરીએ છીએ, તો ત્યાં તો હંમેશા રહેવાનું છે. તો આ બધા જે ખાટલાઓ આપણી પાસે હશે ને એ બધા ઓછા પડશે. માટે જેટલા પણ આપણે આમાલ કરીએ એની આપણે ઓછા સમજીએ. બીજું, શૈતાન પોતાના ચેલિયાઓને કહે છે કે એવું કરો કે ઇન્સાનના દિલમાં એક વસ્તુ બેસી જાય કે એ ગુનાહોને ભૂલી જાય. એટલે ગાફિલ કરજો દુનિયામાં કે એ પોતાના ગુનાહોને ભૂલી જાય. જ્યારે ગુનાહોને ભૂલી જાય ગફલતમાં આવશે. અને જ્યારે ગાફિલ બેદરકાર થઈ જશે પોતાના ગુનાહોના હિસાબે, ગાફિલ બની જશે, એટલે એની જિંદગીમાં 3 અઝાબ આવી જશે. કાશ તમે બધા ઉપર જે 10 ઓરતોમાં થતો હતો એની જેમ ઓરતો જે લખે છે એવી રીતે તમે લખતા હોત તો શાયદ આ બધી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, મહત્વની છે. ઇમામે સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે ઇન્સાન બેદરકાર ક્યારે બને છે, ગાફિલ ક્યારે બને છે? જ્યારે એની જિંદગીમાં 3 વસ્તુ આવે છે. પહેલું, રમત ગમત આવી જાય એની જિંદગીમાં. પ્લેઝિર, બસ પ્લેઝિર માટે જીવો, પ્લેઝિર માટે મરો. જ્યારે પ્લેઝિર આવે છે બેદરકારી આવે છે. બીજી વસ્તુ, જ્યારે પ્લેઝિર આવે છે ઇન્સાન ભૂલી જાય છે. નમાઝ ભૂલી જાય, નમાઝનો ટાઈમ ભૂલી જાય, કુરાન ભૂલી જાય, ખુદાને ભૂલી જાય. અને જ્યારે ભૂલી જાય ત્યારે નિસ્યાન આવે છે. ભૂલવાની શરૂઆત કરે. આજે પડતા ભૂલાઈ ગયું, આજે નમાઝ પડતા ભૂલાઈ ગઈ, આજે કુરાન પડતા ભૂલાઈ ગયું, આજે ઇબાદત કરતા ભૂલાઈ ગઈ, આજે આ કરતા ભૂલાઈ ગયું, આજે મા બાપને સલામ દુઆ કરતા ભૂલાઈ ગયું. બધું ભૂલાય પછી જે છે ભૂલી જવાય કે હા નમાઝ કેટલી રકાત પડાય એ પણ ભૂલી જાય. તો આ છે ગફલત અને બેદરકારીની નિશાની. તો બીજી વસ્તુ જે શૈતાન એના ચેલિયાઓને સમજાવે છે કે તમે ઇન્સાનના દિલમાં બેસાડી દો કે એ પોતાના ગુનાહોને ભૂલી જાય. અને ત્રીજી વસ્તુ શૈતાન ફરમાવે છે કે ઇન્સાનને ખુદ પસંદ બનાવી દો. પોતાની જાતને બહુ ઠાવકો લેખવા માંડે, બહુ સારો લેખવા માંડે. જ્યારે ઇન્સાન પોતાની જાતને બહુ સારો લેખવા માંડશે પછી શું? ગમે એટલા આમાલ કરશે રાત રાત જાગીને, એ આમાલ કબૂલ નહીં થાય. માટે આ 3 વસ્તુથી આપણે જાગૃત રહીએ. શું હતું? પોતાના અમાલને ઓછા સમજીએ. બીજું, ગુનાહોને ના ભૂલીએ. અને ત્રીજું, પોતાની જાતને બહુ પસંદ કરવાના લાગીએ કે પોતાની જાતને બહુ સારા ના લેખવા માંડીએ. એક દરૂદ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તો ખુદાવંદી આલમ કહે છે તમે તમારી જિંદગીમાં આટલી વસ્તુ ના ભૂલજો. પહેલું, ખુદાને કોઈ દિવસ ના ભૂલજો. બીજું, યાદ છે? તમારી કબ્રને ના ભૂલજો. ત્રીજી વસ્તુ, કયામતને ના ભૂલજો. ચોથી વસ્તુ, શૈતાનને ના ભૂલજો. શૈતાન જ્યાં સુધી જીવતો છે ત્યાં સુધી એ તમારી પાછળ લાગેલો છે. આપણો કોઈ દુશ્મન હોય આપણા ગામમાં તો આપણે
એનું હંમેશા ધ્યાન રાખતા રહેશો. શું કરે છે, કોના સાથે વાત કરે છે, પોતાના વિશે કેવી વાતો કરે છે, એ પણ આપણે રાશનમાં લેતા રહેશું. આપણે આપણા દોસ્ત સાથે આપણા દોસ્તોને પૂછતા રહેશું કે ઓલો મારા વિશે શું બોલતો હતો, કારણ કે આપણે એની સાથે અણબનાવટ છે. એટલે આપણા વિશે શું પ્રોપાગાન્ડ કરે છે, આપણા વિશે શું પ્લાનિંગ કરે છે, આપણે બધું જાણીએ. બરાબર? તો ખુદા ફરમાવે છે કે જ્યાં સુધી શૈતાન જીવતો છે એને કોઈ દિવસ ના ભૂલજો, કારણ કે એ લાગેલો છે તમારી પાછળ કે એ તમને ભૂલાવી. મેં એક સદકો આપ્યો, રાહે ખુદામાં ખૈરાત કર્યો. દાખલા તરીકે 1 મિલિયન, 2 મિલિયન, 100 મિલિયન આપ્યા. શું થશે? શૈતાન મૂકી દેશે? નહીં, શૈતાન નહીં મૂકે. શૈતાન તમારી પાછળ તમે સદકો આપો એ પહેલાથી લાગેલો છે. આ માહે રમઝાનમાં સદકો દેવાનો સવાબ બહુ વધારે છે. એક વખત અમુક લોકો જે છે આપસમાં વાત કરી રહ્યા હતા. એક હદીસની બયાન થતું હતું કે જ્યારે કોઈ ઇન્સાન કઈ સદકો દેવા માટે ખીચામાં હાથ નાખે છે તો 70 શૈતાન આવી અને એનો હાથ પકડે છે. કેટલા? 70 શૈતાન આવે છે અને હાથ પકડે છે કે ઈ સદકો ના દે. એક માણસ કે આવી તો કઈ હદીસ હોતી હશે, કઈ મારે સદકો દેવો છે, મેં હાથ નાખીને દઈ દીધો, એમાં શું મોટી વાત છે? આ હદીસને હું નથી માનતો. કે અજબ નથી માનતો તો કઈક સદકો દે, આપણે જોઈએ. એના દોસ્તારો કહે છે તો કે વાંચજો, હમણાં ગામમાં જે છે એ દુષ્કાળ છે, ઘઉંની કમી છે, મારા ઘરમાં જે છે એ ઘઉં છે, હું બજારમાં લાવીને ગરીબોને સદકો કરું છું. એક ગોળી લઈ આવું છું, હમણાં જોઉં છું કોણ શૈતાન મને રોકે છે. શાયદ સાંભળેલો હોય વાક્ય, પ્લેઝર વાળો છે, મજા આવે એવો છે. એ માણસ ઘરે જાય છે, ઘઉંની ગુણી કાઢીને બહાર નીકળે છે, બાયડી પૂછે છે ક્યાં લઈ જાય છે ઘઉંની ગુણી? ખબર નથી આ દુષ્કાળ છે. તો કે હવે મારે સદકો દેવો છે, એમાં તું શું કામ આડી પડે છે? ખુદા સલામત રાખે એ ઓરતોને કે જે પોતાના શોહરોને નેક કામ કરવામાં મદદ કરે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે ફાતિમા, બહુ ધ્યાન રાખો એવો જુમલો છે શાદીશુદા જોડાઓ માટે, શાદીશુદા થયેલાઓ માટે. ઇમામ અલી ફરમાવે છે, એ ફાતિમા, મેં તને મારી ઇબાદતમાં બહુ મદદગુજાર જોઈ. હું જે ઇબાદત પહેલા કરતો હતો, મારી શાદી પછી મેં જોયું કે હું ઇબાદતમાં વધારે આગળ થઈ ગયો. તમે મારી બહુ મદદ કરતા. કેવી રીતે? હું મારા મંતવ્ય પ્રમાણે કહું છું, શાયદ આ રીતે હોય. ઇમામ અલી અલૈહિસ્સલામ ઇબાદત કરતા હોય, પછી ઘરમાં આવે જનાબે ફાતિમા ઝહરાની ઇબાદત જોવે તો વધારે મન થાય કે ખરેખર હું પણ વધારે મારી ઘરવાળીની જેમ અલ્લાહની બારગાહમાં ઇબાદત કરું. આ એ રીતનું છે. અને જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા ફરમાવે છે, અય અલી, મને તમારા ઘરમાં બહુ વધારે સુકૂન મળ્યો. સુકૂન કેવી રીતે મળે? અલા બે ઝિક્રિલ્લાહ તત્માઇન્નુલ કુલૂબ, કે અલ્લાહના zikr કરવાથી જે છે એ ઇન્સાનને સુકૂન મળે છે. તો આ બંને જે છે જોડું એવું છે કે અલ્લાહની બારગાહમાં આગળ વધવા માટે એકબીજાના મદદગુજાર છે. પરંતુ અહીંયા જે માણસ સદકો દેવા માટે જાતો હતો એની ઘરવાળી એવી નહોતી, રોકે છે કે ક્યાં લઈ જાય છે? દુષ્કાળનો સમય છે. આપણા બચ્ચાને શું ભૂખ્યા મારી નાખવા છે? રોવાનું ને ધોવાનું ચાલુ, હે બચ્ચા ઉપર રહેમ નથી કરતો, હે સાવ બેશરમ થઈ ગયો છે, તારા દિલમાં ખુદાએ રહેમ જેવી જાત નથી રાખીને બધી વાત શરૂ થઈ ગઈ. બરાબર? તો હવે આ માણસ ઘઉંની ગોળીને મૂકે છે અને બાયડીની કટકટ સાંભળવાથી થાકી અને બહાર નીકળે છે. એના દોસ્તો બધા વાટ જોતા હોય છે કે હમણાં સદકો લઈને આવશે, જોવે છે ખાલી હાથે આવ્યો. કે કેટલા શૈતાને તારો હાથ પકડ્યો? તો કે મેં કોઈ શૈતાનને તો નથી જોયા, શૈતાનની માને જરૂર જોઈ છે. એક દુરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. આખરી વસ્તુ આ હદીસ બાબતે કે શૈતાનને ના ભૂલજે, કારણ કે શૈતાન આ કામ કરી રહ્યો છે. પહેલા તો તને સદકો દેવાની દે, કામ કરવાની દે, આળસ કરાવશે, બીજા કામમાં વધારે શોખ દેવાશે, અને જ્યારે તું આ શૈતાન
આજથી છુટકારો મેળવી અને એક કદમ આગળ વધારી અને તું અલ્લાહની બારગાહમાં કાંઈ નેક કામ કરીશ, દાખલા તરીકે સદકો આપીશ, તો અવારનવાર વસવસો કરશે. જો તે આપ્યું હતું ને, હવે લોકો સામે બયાન કર, એના સામે બયાન કર. જો તે દિવસે મેં તને આપ્યું હતું ને, હું તને ધ્યાન રાખું. હજુ આપણે આપણા દોસ્તો વચ્ચે, હા મને ગરીબો પ્રત્યે બહુ રહેમ આવે. શું રહેમ આવે? તો કે હું જે છે હર માહે રમઝાનમાં આટલું ખૈરાત કરતો હોય, કોઈને ખબર ન હોય, હું દઈ આવતો હોય. આ બધું આપણે નથી બોલતા, ઓલો શૈતાન વસવાસ કરાવીને બોલાવે છે કે જેથી આપણી નેકી જે છે એ છુપી ના રહે. આ મન્નત રાખવું થયું અને આપણો સદકો બાતિલ. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ફરમાવે છે, વલા તુબતિલુ સદકાતિકુમ બિલ મન્ન વલ અઝા, કે તમે મિન્નત અને અઝિયત કરવા થકી તમારા સદકાને બાતિલ ના કરી નાખો. શૈતાન છેલ્લે સુધી ઇન્સાનને નથી મૂકતો. ઇન્સાનની રૂહ કબ્ઝ થતી હોય ને ત્યાં પણ આવીને ઉભો રહે છે. આપણી મનગમતી વસ્તુ લાવીને રાખે છે કે જો કલમો પડ્યો છે તો આ વસ્તુ તોડી નાખીશ, આ વસ્તુને બરબાદ કરી. છેલ્લા અંત સુધી આપણને નથી મૂકતો. તો ખુદાવંદી આલમ કહે છે કે તમે શૈતાનને તમારી જિંદગીમાં ના ભૂલજો. અગર આ વસ્તુ તમે ભૂલી ગયા તો પછી તમે તમારી જાતને ભૂલાવી બેઠશો. આખરી વસ્તુ આ હદીસની શું છે કે તમે જન્નત અને જહન્નમને ના ભૂલજો. યાદ રાખો, તમે આ દુનિયામાં આવ્યા છો એટલા માટે નહીં કે હંમેશા જિંદગી જીવી લેવાના, હંમેશા આ દુનિયામાં રહી જવાના નહીં. કોઈ અમરઘૂટ પીને નથી આવ્યું. અમરઘૂટ શું છે ખબર છે? એક જાતનો અમૃત. હવે ક્યાં ડિસ્પોઝિબલ છે મને નથી ખબર, કોઈ નથી ખબર, નકર બધા જ પી આવે, જેને ઉર્દુમાં આબે હયાત કહેવામાં આવે છે. કહેવાય છે જનાબે ખિઝરે પીધું છે એટલે જીવતા છે, આપણને બહુ ખબર નથી. તો જે આબે હયાત પી લે એ હંમેશા જીવતો રહે. પણ હવે આ આબે હયાત અથવા તો અમૃત મળે ક્યાં ખબર નથી. કોઈ પીને નથી આવ્યું. બધા જે આ દુનિયામાં આવ્યા છે એક દિવસ જવાના છે. આખરી મંઝિલ ઇન્સાનની શું છે? યા જન્નત છે યા જહન્નમ. માટે આ જન્નત અને જહન્નમ માટે આપણે તૈયારી કરી લઈએ કે જેથી આપણે પછતાવું ના પડે. તો હંમેશા આપણે આપણી જિંદગીમાં જન્નતને યાદ રાખીએ, જહન્નમને યાદ રાખીએ કે જેથી આપણી જિંદગીમાં સુધારો આવે. અને સૌથી બહેતર વસ્તુ એ છે કે આપણી જિંદગીમાં હંમેશા ખુદા હોય, ખુદા હોય. હઝરત યુસુફની આપણે વાત વધારે કરતા હોઈએ છીએ. આપણે જે છે હઝરત યુસુફ અલૈહિ ઇસ્લામ નથી, પરંતુ લાઅકલ એની સીરત ઉપર ચાલવા તો કોશિશ કરીએ, અહલે બેતની સીરત ઉપર તો ચાલવા કોશિશ કરીએ. આપણને આ કુરાનમાં હઝરત યુસુફ વિશે જ્યારે એ સૂરા પઢીએ છીએ, કુરાનમાં ખુદાએ ઘણી હિસ્તોવાર બયાન કરી છે, પરંતુ જ્યારે હઝરત યુસુફની હિસ્તોવાર બયાન કરે છે ત્યારે કહે છે બહેતરીન હિસ્તોવાર મેં તમને બયાન કરી, અહસનલ કસસ, બહેતરીન કિસ્સાઓ મેં તમને બયાન કર્યા, એમાં હઝરત યુસુફ. અને જ્યારે છેલ્લે સૂરો પૂરો થવા આવે છે ત્યારે પણ ખુદા કહે છે અગર કોઈ વિચાર કરવા વાળું હોય આ સૂરે યુસુફમાં તો ઘણી બધી એના માટે નસીહતો છે. એમાંથી એક નસીહતની તમને વાત કરું કે અગર જો નબી પણ જરાક બરાબર પણ ખુદાને ભૂલે છે તો ખુદા જે છે ને એને હાલ ઉપર મૂકી દે છે. આપણે આખરી વાત અને બહુ આખી મજલિસનો નિચોડ આ છે મારી આજની, અને આ મૌજુ પૂરો થાય છે, આવતીકાલે બીજા મૌજુ પર જશું જિક્ર બાબતેનો, કે અગર જો આપણે આપણી જિંદગીમાં ખુદાને ભૂલાવી બેઠા તો શું થશે? ખુદા આપણને આપણે હાલ ઉપર મૂકી દેશે. એક બાપ છોકરાને એટલી નિયામતો આપે, એટલું ધ્યાન રાખે, પણ છોકરો જ્યારે સાવાડા રસ્તે હોય બાપે થાકી મૂકી દે, હવે તાર જે કરવું એ કર, ફોડી ખતારી, પછી દીકરો આગળ નહીં વધી શકે. એવી જ હાલત હઝરત યુસુફ સાથે રહી. ખુદાવંદી આલમ પોતાના નબીને પણ નથી મૂકતો. જ્યારે હઝરત યુસુફ કેદખાનામાં હતા, પ્રિઝનમાં હતા, થોડાક વખત જોકે પોતે પોતાની જાતે કેદમાં જવાનું કબૂલ કર્યું હતું, કારણ કે હવે ક્યાં ઓલી રાણી હતી એની સામે થાય, ફિતનો થાય, માટે થોડાક વખત કેદમાં વયો જાઓ કે જેથી ઓલી બધી બાઈઓએ પોતાનો લીંબુથી છરીથી લીંબુ કાપવાને બદલે પોતાની આંગળી કાપી નાખી હતી હઝરત યુસુફને. એ બધી ઓરતોએ હઝરત યુસુફનો
હુસ્ન જોયો તો બધી પરેશાન હતી, ખાલી ઝુલેખા નહીં હતી. હઝરત યુસુફ કે હું બહેતર જેલમાં આવ્યો જાઉં તો આ બધા પણ મને ભૂલી જાય અને પ્રોબ્લેમ ના થાય. પોસિબલ અગર જો હઝરત યુસુફ કેદમાં ના જાત તો શું થાય? ઝુલેખાને સજા મળે. કારણ કે ત્યાર તો કેવાય કીધું ને કે હઝરત યુસુફનો કાંજો પાછળથી ફાટેલો, એટલે હઝરત યુસુફ સાચા છે. પણ આ એક ઝુલેખા જે છે એ ચાલી જાત કેદમાં. પણ ઓલી બધી કે જેને પોતાના હાથથી લીંબુ કાપવાના બદલે પોતાની આંગળી કાપી નાખી હતી, એ બધી એને પણ હઝરત યુસુફ કાપતા હતા. એટલે હઝરત યુસુફ ચાલ્યા જાય છે કેદમાં. પણ થોડાક વખત જયારે રહી છે ત્યારે ખુદા પાસે મુનાજાત કરવાના બદલે એ બે કેદી હતા કેદખાનામાં, એને કહે છે, જયારે એ બે સપના જોવે છે, એક કહે છે કે હું ખાવાનો થાળો લઈ અને ઊભો છું અને પક્ષીઓ એમાંથી ખાય છે, અને બીજો સપનું જોવે છે કે હું રેઝેને નીચોડું છું. આ કુરાનમાં વાક્ય મોજૂદ છે. હઝરત યુસુફ એ બેના સપનાની તાબીર બયાન કરે છે કે જે માથામાં થાળ રાખીને ઊભો છે એનો મતલબ કે એ ફાંસીએ ચડવાનો છે, એ મરવાનો છે. અને બીજો કે જે રેઝેને નીચોડે છે, રેઝેમાંથી રસ કાઢે છે, એને કીધું કે તને બાદશાહની ત્યાં નોકરી મળશે, તું આઝાદ થઈ જઈશ, તને નોકરી મળશે અને તું બાદશાહને શરબત અથવા શરાબ પીવડાવીશ, શરબત પીવડાવીશ રેઝેનું, એ તારું કામ હશે. તો હવે પછી એ જે બાદશાહને ત્યાં નોકરી મળવાની હતી એને કહે છે કે તું બાદશાહ પાસે મારી વાત કરજે, મારી ભલામણ કરજે કે હું અહીંયા કેદમાં ખોટી રીતે છું. ખુદાને એ વાત પસંદ નથી આવતી. એ યુસુફ, અમે હતા કે જે તારા ભાઈઓના ચુંગાલથી તને નજાત અપાવી, તને તારા ભાઈઓને કુવામાં નાખી દીધો તો અમે કઢાવ્યો, અમે તને મિસ્ર સુધી પહોંચાડ્યો સહી સલામત, અમે મિસ્રમાં તને બાદશાહના મહેલમાં રાખ્યો સારી રીતે, અમે તને ઝુલેખાથી બચાવ્યો, અમે તને એ ઓરતોથી બચાવ્યો અને કેદખાનામાં તને પનાહ આપી. તેમ છતાં હવે તું અમને યાદ કરવાના બદલે અમને ભૂલી અને કેદી પાસે તું સિફારિશ કરાવવા ચાહે છે. જા, અમે પણ તને તારા હાલ ઉપર મૂકી દીધો. શું થાય છે? ઓલો કેદી બાદશાહ પાસે હઝરત યુસુફની ભલામણ કરવાની ભૂલી જાય છે અને હઝરત યુસુફને થોડાક વર્ષ વધારે કેદમાં રહેવું પડે છે. કહે છે 7 વર્ષ સુધી હઝરત યુસુફને કેદમાં રહેવું પડે. તો આ હઝરત યુસુફ જે એક પળ વાર માટે ખુદાને ભૂલી ગયા તો ખુદાએ એને હાલ ઉપર મૂકી દીધા અને 7 વર્ષ સુધી કેદમાં રહેવું પડ્યું. અને પછી ખુદા જ હઝરત યુસુફને આઝાદ કરાવવા માટે બાદશાહને સપનું દેખાડે છે અને એ પછી વાત કે હઝરત યુસુફને બહાર લાવવામાં આવે છે અને પછી એ બધી વસ્તુ જાહેર થાય છે. તો વિચાર કરીએ, આ હઝરત યુસુફ જરાક વાર માટે ભૂલી જાય. આપણે હઝરત યુસુફ નથી, આપણે તો અવારનવાર ભૂલી જાય, પણ હઝરત યુસુફ કે જે ખુદાના નબી હતા એને પણ ખુદા નથી મૂકતો. તો આપણે અગર જો અલ્લાહની બારગાહમાં જ્યારે કે આપણા ગુનાહો વધારે છે ખુદાને ભૂલી જશું તો આપણી હાલત શું થશે? કયામતમાં ઘણા લોકો એની સામે જોવામાં જ નહીં આવતું હોય કે એ કહેશે કે ખુદાએ અમારો વારો હિસાબ કિતાબનો ક્યારે આવશે? ખુદા કે આજે તમને ભૂલી જવામાં આવ્યો, ભૂલાવી દેવામાં આવ્યા છે. ઓળખો, કારણ કે તમે દુનિયામાં અમને ભૂલી ગયા હતા, આજે કયામતમાં અમે તમારી રાત નથી દેવાના, તમને ભૂલી ગયા. જન્નતમાં પણ દાખલ થશું ત્યાં પણ ભૂલવાની વાત છે. ખુદાવંદી આલમે જન્નતમાં એતાજ રાખેલા છે, દરજ્જાત રાખેલા છે. જે કોઈને કુરાને મજીદના સૂરા યાદ હશે એને કહેવામાં આવે છે કુરાને મજીદના સૂરા પડતો જા અને તારા દરજ્જાત એ પ્રમાણમાં લેતો જા. પણ હવે મેં મદ્રેસામાં સૂરા યાદ કર્યા અને હવે ભૂલી ગયો, તો હવે બેઠો છું ખુદાએ હું તો ભૂલી ગયો તો હવે તારો પ્રોબ્લેમ. ઇન્શાઅલ્લાહ આ વસ્તુ આપણે ના ભૂલીએ. બસ મસાહેબના 2 જુમલા બયાન કરી. શબે જુમા છે, જહેમત તમામ. વિચાર હતો કે આજની મજલિસને બહુ ટૂંકાવી રાખો, પણ વાત નીકળી જાય તો હવે કંટ્રોલ નથી રહેતો. કરબલાનો આગળ રૂખ કરીએ. આટલી મુસીબતો ખાનદાને અહેલ બેત ઉપર પડી, એટલી મુસીબતો પડી કે ઇમામે સૈયદે સજ્જાદ મરવાદમ સુધી આ મુસીબતને ભૂલી નથી શક્યા. હદીસમાં છે 35-40 વર્ષ સુધી ઇમામ
ગિરિયા કરે છે. એટલું ગિરિયા કરે છે જ્યારે વસુનું પાણી આવતું હોય છે, પાણીને જોઈને ઇમામ એટલું ગિરિયા કરતા હોય છે કે પાણી મુઝાબ થઈ જાય છે, પાણી ફેંકે છે. જ્યારે એની કનીઝી પાણી ફેંકતી હોય છે, એના અમુક છાંટા હાલ ઉપર એક માણસ ઉપર પડે છે. એ પોતાનો દામન બચાવવા લાગે છે. કનીઝ કહે છે, હે ઇમામ ને સાહેબ, તું તારા આ દામનને ના બચાવ, કારણ કે આ ઇમામના વસુનું પાણી છે કે એમના અશ્કે આઝાદી પૂર થઈ ગયેલું છે. એ આવે છે ઇમામની પાસે, મૌલા કેટલું ગિરિયા કરશો, શહાદત તો તમારા ઘરનો વારસો છે. કહે છે, હા શહાદત તો મારા ઘરનો વારસો છે. શું એ પણ મારા ઘરનો વારસો છે કે અમારી મા બહેનોને કરબલાથી કુફા અને કુફાથી શામ દરબદર ફેરવવામાં અલા લહનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન સયઅલમુ અલ્લઝીના ઝલમુ અય્ય મુન્કલબિન યન્કલિબૂન. खुदा वास्ते मोहम्मद ने आले मोहम्मद नो हमारी मजलिस अज़ान कबूल फरमा. खुदा हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ फरमा. खुदा हमारी मुश्किलात में आसान फरमा. खुदा हमारा रिस्क में बरकत इनायत फरमा. खुदा बहक मोहम्मद व आले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में जल्दी जल्द आजिल फरमा. अनमन अंसार में शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.